પવિત્ર સનાતન ધર્મ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે વૈદ્યનાથેશ્વર જ્યોતિર્લિંગનું મહાત્મ્ય અને રાવણની કથા હું તમને કહીશ, તો તમે બધા ધ્યાનથી સાંભળજો। મારી ચેનલ ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને કોમેન્ટ પણ કરજો। સૂત કહે કે રાક્ષસોમાં શ્રેષ્ઠ રાવણ ખૂબ જ અહંકારી અને ક્રોધી હતો। તેણે ભોળાનાથનું આરાધન કર્યું। ઘણા સમય સુધી તેણે શંભુને રીઝવ્યા। તેણે ભોળાનાથને પ્રસન્ન કરવા તે તપ આદર્યું। તે પછી હિમાલય પર્વતની જમણી બાજુએ રાવણે જમીનમાં એક ખાડો કર્યો। પછી અગ્નિનું સ્થાપન કરી તેણે તપ કરવા માંડ્યું। ઉનાળામાં 5 અગ્નિઓ વચ્ચે તે બેસી રહેતો। શિયાળામાં તે જળ વચ્ચે આરૂઢ થતો। એમાં 3 પ્રકારે એણે તપ કર્યું, પરંતુ શિવજી પ્રસન્ન થયા નહીં। તે પછી રાવણે પોતાના મસ્તકો કાપીને અગ્નિમાં હોમી દીધા। જ્યારે એક માથું બાકી રહ્યું ત્યારે તે સાબદા બન્યો અને ત્યારે જ શંભુ પ્રગટ થયા। પ્રભુએ તેમને બધા માથા એમને પાછા આપી દીધા અને તેને પછી ઉત્તમ બળ પ્રદાન કર્યું। તે પ્રભુને કહે, હે પરમાત્મા, હું આપને લંકા લઈ જવા માગું છું। આપ મારી એ ઈચ્છા પૂરી કરો। હું આપને શરણે આવી છું। સૂત કહે, રાવણે આમ કહ્યું ત્યારે ભોળાનાથ મનમાં ઉદાસ થયા। તેઓ રાવણને કહે, હે રાક્ષસ શ્રેષ્ઠ, તું મારું વચન સાંભળ। મારું આ લિંગ ઉત્તમ છે, તેને તું તારા ઘર લઈ જા અને તું એને જ્યાં મૂકીશ ત્યાં સ્થિર થઈ જશે। પછી તું ઈચ્છીશ તેમ થશે। સૂત કહે, તેથી રાવણે બહુ સારું એમ કહીને લિંગ સ્વરૂપ સ્વીકાર્યું। તે પોતાના નિવાસ તરફ રવાના થયો, પરંતુ રસ્તામાં ભોળાનાથની માયાના પરિણામે તેમને મૂત્ર ત્યાગ કરવાની ઈચ્છા થઈ। તેથી પુલસ્ત્ય પુત્ર રાવણ તેને રોકવા સમર્થ થયો નહીં। તેણે એક ગોવાળિયાને લિંગમાં હાથમાં ધરીને ઊભા રહેવા પ્રાર્થના કરી। આથી ગોવાળિયાએ લિંગ પકડીને ઊભો રહ્યો, પણ 1 મુહૂર્ત જેટલો સમય વીત્યો। તે દરમિયાન પેલો ગોવાળિયો અકળાઈ ગયો। તેણે લિંગનો અતિશય ભાર લાગતા તેણે તત્કાળ શિવલિંગને નીચે મૂકી દીધું। તે લિંગ એ જ વખતે સ્થિર બની ગયું। આ લિંગ સર્વકામના અને સિદ્ધ કરનારું ઉત્તમ જ્યોતિર્લિંગ છે। તેના દર્શન માત્રથી તે સર્વ પાપ નાશ પામે છે। તે વખતે રાવણે શિવલિંગ ઉપર પોતાના નિવાસે ગયું। તેણે સઘળો વૃત્તાંત તેની પત્ની મંદોદરીને કહ્યું। તે સાંભળીને ઇન્દ્ર, દેવો તથા મુનિઓ પરસ્પર મંત્રકારી શિવમાં વધુ આસક્ત અને બુદ્ધિવાળા બન્યા। બધા દેવો તથા વિષ્ણુ, બ્રહ્મા ત્યાં આવ્યા। ત્યાં તેમણે વૈદ્યનાથ શિવલિંગની વિશેષ પૂજા કરી। તે પછી તેની પ્રતિષ્ઠા બાદ વૈદ્યનાથ એવા નામથી તેમને જાહેર કરીને સ્તુતિ કરી। ઋષિઓ કહે, એ શિવલિંગ જ્યારે સ્થિર થયું પછી રાવણે નિવાસે ગયો। સૂત કહે, રાવણ તો ઘરે ગયો, પત્નીને સઘળી વાત કરી। અસુરે પોતે આથી ઘણો હર્ષ પામ્યો। હે મુનીશ્વરો, તે સાંભળીને ઇન્દ્ર, આદિદેવો તથા મુનિઓ ઘણા ભય પામ્યા તથા પરસ્પર કહેવા લાગ્યા, આ દુષ્ટ તથા દ્રોહી રાક્ષસ રાવણ દુષ્ટ બુદ્ધિ છે। તેથી તેણે ભોળાનાથ પાસેથી વરદાન મળ્યું છે। હવે શું કરીશું? હવે આપણે ક્યાં જઈશું? સામર્થ્યવાન બન્યો છે। તે દેવો તથા મુનિઓ તે વખતે નારદજીને તેડાવ્યા। દેવો કહે, હે મુનિઓ, તમે સર્વ કાર્ય કરનાર છો। દેવોના દુઃખનો નાશ કરનાર માટેનો ઉપાય બતાવો। અમે હવે આ લોકમાં ક્યાં જઈશું? નારદજી કહે, હે વંદનીય દેવો, ભોળાનાથની ભક્તિ કૃપા અને ભક્તિ કરી અને દેવોનું કાર્ય કરીશ। સૂત કહે, દેવર્ષિ, તે પછી રાવણને ઘેર ગયો। તેમણે સત્કાર મેળવીને પ્રેમથી બધું વૃત્તાંત પૂછવા માંડ્યો। નારદ કહે, રાક્ષસોમાં ઉત્તમ રાવણ, તું ધન્ય છો। તારું મન તપમાં લાગ્યું છે, તે જાણી ઘણો પ્રસન્ન થયો છું। હે રાવણ, તે વૃત્તાંત હું સાંભળવા ઈચ્છું છું। રાવણ કહે, દેવર્ષિ, હું તપ કરવા કૈલાસ પર ગયો। ત્યાં ઘણા દારૂણ તપ કર્યું। ભોળાનાથ પ્રસન્ન થયા અને તે પછી હું અડાબીટ વૃક્ષવનમાં ગયો। ત્યાં 5 અગ્નિ વચ્ચે તપ આદર્યું। તે પછી ટાઢા જળમાં રહી તપ કર્યું। ચોમાસામાં પાથર્યા વિના સુવા લાગ્યો। એમ 3 પ્રકારે તપ આદર્યું। આમ કરવા છતાં શંભુ પ્રસન્ન થયા નહીં। મેં અગ્નિનું સ્થાપન કરી, પાર્થિવ લિંગની સ્થાપના કરી અને વિધિવત પૂજા ચાલુ કરી। તે પછી મારા માથા ચડાવવા માંડ્યો। છેલ્લે એક માથું બાકી રહ્યું કે શંભુ સન્મુખ આવ્યા। તેમણે મને વરદાન માગવાનું કહ્યું। તેમની પાસે અતુલ્ય બળ માગ્યું। તે કૃપાળુ ભોળાનાથે મને બળ આપ્યું અને મને તેમને એક શક્તિથી પેલા ડૂલ થયેલા માથા પણ પાછા આપ્યા। મારું શરીર હતું એવું બની ગયું અને તે શિવલિંગ સ્થિર થયું। તે વૈદ્યનાથેશ્વર નામે પ્રસિદ્ધ થયું। હવે તેનું હું પૂજન કરીને 3 જગતને જીતી શકી। સૂત કહે, તેનું આ વચન સાંભળીને દેવર્ષિ મનમાં ડર્યા। તેમણે મોટેથી હસીને કહ્યું, હે શ્રેષ્ઠ રાક્ષસાણ, હું તને એક હિતકારી વાત કરીશ। હું કહું તેમ કરવા યોગ્ય છે।
હે રાવણ, તને પ્રભુએ જે કંઈ કહ્યું છે તે તારે સત્ય માનવું નહીં. ભોળાનાથ જ્યારે વિકાર પામે છે ત્યારે ઘણું બધું બોલે છે. શું નથી બોલતા એમ કેમ સમજી શકાય? તું પ્રિય જ છે, માટે તું પાછો કૈલાસ જા અને કૈલાસને ઉપાડી જો. તારાથી આ વિશાળ કૈલાસ પર્વત ઉપાડી શકાય તો એમ માનું કે એ બધું સાચું છે. તું ખાતરી કરી જોજે. સૂત કહે તે નારદે એમ કહ્યું, તેથી રાક્ષસ રાવણ મોહિત બન્યો. રાવણે તેમ કરવાનું હિતકર માન્યું. મુનિનું વાક્ય સાંભળીને તે કૈલાસ તરફ રવાના થયો. તેણે કૈલાસ પર્વત સામે જોઈ તો ઊંચો તોતિંગ પર્વત જોઈને તે હરખાય. તેણે તરત જ પર્વતને ઉપાડ્યો. તે વખતે પર્વત પર રહેલું સઘળું અસ્તવ્યસ્ત બનવા માંડ્યું. શિવજી પોતે શું બન્યું, કેમ બન્યું એમ બોલી ઉઠ્યા ને પાર્વતીજી પોતે હસી ઉઠ્યા. તેઓ શંભુને કહે, ઉત્તમ શિષ્યનું ફળ છે. તમે શિષ્યને અતુલ બળ આપ્યું છે તો શું થયું, શું થાય? સૂતજી કહે, પાર્વતીનું આવું વચન સાંભળીને શંભુએ રાવણે કૃતજ્ઞ માન્યો અને બળથી ગર્વિત બનેલા રાવણને શાપ દીધો. હે દુષ્ટ રાક્ષસ રાવણ, તો અભિમાન ધારણ ન કર. આ લોકમાં તારા ગર્વનો નાશ કરનાર અવશ્ય ઉત્પન્ન થશે. સૂત કહે તે કે નારદે તે સઘળું સાંભળી લીધું ને રાવણ ત્યાંથી પ્રસન્ન ચિત્તે પાછો ફર્યો. તેને પોતાનું બળને પાકી ખાતરી થઈ ગઈ હતી. તેણે શત્રુનો નાશ કરીને જગતને વંશ કર્યું. ભોળાનાથની કૃપાથી તેને દિવ્ય અસ્ત્રો પણ મળ્યા. તે વખતે રાવણ સામે જઈ શકે તેવું કોઈ યોદ્ધો હતો જ નહીં. આ વેદનાથનું શિવલિંગનું દર્શન કરવાથી પણ આપણા પાપનો નાશ થાય છે અને દુષ્ટ બુદ્ધિનો પણ નાશ થાય છે. ઓમ નમો નારાયણ.